નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.1ના દાખલા જોતા હતા અને ત્યારબાદ તમને કીધું હતું કે તમારે સૂત્ર અને કોષ્ટક યાદ રાખવાનું છે. જોઈએ આગળ દાખલા નંબર 4. જો 15 cot a બરાબર 8 હોય તો sin a અને sec a શોધવાનું છે. આપણને રકમમાં પહેલાં જે માહિતી આપી છે એનો ઉપયોગ કરીએ તો રકમમાં આપણને શું આપ્યું છે તો કે 15 cot a બરાબર 8. આપણું વિધેય જે કોટ છે તેની સાથે કયો ખૂણો છે એ, તો એના ઉપરથી ખ્યાલ આવી જાય ત્રિકોણ કયો છે ABC. ચાલો કાટકોણ ત્રિકોણ જ દોરવાનો આમાં ફરજિયાત. કાટકોણ ત્રિકોણ હોય તો જ તમે આ વિધેયનો ઉપયોગ કરી શકો. હવે કાટખૂણા તરીકે કોને દર્શાવવું, તો વિધેય જાતે જે ખૂણો હોય એ ક્યારેય કાટખૂણો હોય નહીં. આવું મેં તમને આગળના વિડીયો લેક્ચરમાં સાબિતી તરીકે પણ આપ્યું હતું કે જમી જો અહીંયા એ લઈ લો ખૂણો એ, તો સામેની બાજુ તો કર્ણ થઈ જાય, પાસેની બાજુ કઈ લેવી એ આપણને ખબર પડે નહીં. મતલબ કોઈ બીજી જગ્યાએ દર્શાવવાનું તો કે અહીંયા A B C. ચાલો અહીંયા કોટ એ સાથે 15 ગુણાકારમાં છે, જમણી બાજુ જાય તો શું થાય ભાગાકાર, તો કોટ A બરાબર 15/8. કોટનું સૂત્ર શું થાય તો કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, પાસેની બાજુ છેદમાં સામેની બાજુ બરાબર 15/8. જોવાનું ક્યાંથી તો કે કયો ખૂણો છે એ, તો એથી જુઓ એની પાસેની બાજુ કઈ થાય તો કે AB, સામેની બાજુ કઈ થાય તો કે BC બરાબર 15/8. તો આમ આપણને AB ની કિંમત કેટલી મળી 15, BC ની કિંમત કેટલી મળી 8. જે ખૂણો કાટખૂણો હોય તેની સામેની બાજુ હંમેશા શું થાય કર્ણ થાય. હવે સાઇન અને સેક શોધવું છે તો ત્રિકોણની ત્રણેય બાજુ હોવી જરૂરી છે. બે જ બાજુ છે, ત્રિકોણ કેવો છે કાટકોણ, તો કયો નિયમ લાગે પાયથાગોરસ. તો લખવાનો ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર 90, તેથી પાયથાગોરસના પ્રમેય મુજબ. ચાલો પાયથાગોરસનો પ્રમેય શું હતો ગુજરાતીમાં તમને યાદ રાખવાનું કીધું હતું કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. તો કર્ણ કયો થાય તો કે AC નો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. તો બાકીની બે બાજુ કઈ છે AB અને BC, તો બાકીની બે બાજુ એના વર્ગો અને આનો સરવાળો થઈ ગયો. ચાલો હવે જોતું જવાનું. AC તો કે એ તો શોધવાનું છે, તો AC નો વર્ગ, AB તો કે 15 આપ્યું છે, BC તો કે 8 નો વર્ગ. ચાલો 15 નો વર્ગ 225, 8 નો વર્ગ 64. કરો સરવાળો તો કેટલો થાય 289. કેટલો થશે 289. 289 નું વર્ગમૂળ કેટલો નીકળે તો કે 17. તો આપણને AC બરાબર કેટલા મળી ગયા 17 મળી ગયા. ત્રણેય બાજુ મળી ગઈ. હવે જે વિધેય શોધવાના છે એ આપણને મળી જશે તો કે આ sin A. ચાલો પહેલા વિધેય છે તો વિધેયનું સૂત્ર સાઇનનું સૂત્ર શું થાય તો કે સામેની બાજુ એટલે કે સાબા છેદમાં કર્ણ. ચાલો sin A. હવે કયા ખૂણાથી જોવાનું તો કે A થી, તો ખૂણા A ની સામેની બાજુ કઈ થાય BC અને કર્ણ કયો થાય તો કે AC, તો BC ના છેદમાં AC. તો sin A બરાબર BC ની કિંમત કેટલી છે 8, AC ની કિંમત 17. તો sin A ની કિંમત કેટલી આવશે 8/17. હવે બીજું કયું વિધેય શોધવાનું છે તો કે sec. તો sec A. ચલો પહેલા વિધેયનું સૂત્ર લખવાનું. તો secનું સૂત્ર શું થાય તો કે કપ પા એટલે કે કર્ણના છેદમાં પાસેની બાજુ, કર્ણ છેદમાં પાસેની બાજુ. હવે કયા ખૂણાથી જોવાનું તો કે A થી. ચાલો કર્ણ તો ફિક્સ જ રહેવાનો, કયો છે AC. હવે જે આ ખૂણો A છે તેની પાછળની બાજુ કઈ થાય તો કે AB, તો AC ના છેદમાં AB. sec A. AC ની કિંમત કેટલી છે 17, AB ની કિંમત 15, તો 17/15. તો આમ આપણને સેકની કિંમત કેટલી મળી 17/15. તો આવા દાખલા તમને 2 માર્ક્સમાં એક પૂછાશે. જોઈએ આગળ પ્રશ્ન 5. જો sec θ બરાબર
13/12 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તર શોધો. રેડી? શું કીધું છે? જો sec θ બરાબર 13/12 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તર, એટલે કે કુલ આપણા કેટલા વિધેય છે? 6. sin cos tan cosec sec cot, એમાં સેકની કિંમત આપી છે તો બાકીના કેટલા વધ્યા? 5. આ 5 વિધિની આપણે કિંમત શોધવાની છે. તો કઈ રીતના? તો કે આપણે જેમ આગળના દાખલા જોયા તે જ રીતે. ચલો, પહેલાં તો શું આપ્યું છે રકમમાં? તો કે sec θ બરાબર 13/12. હવે સેકની સાથે ખૂણો કયો છે? તો કે થીટા. તો આવો કોઈ ત્રિકોણ ન બને. રેડી? ત્રિકોણ એબીસી, એ થી ઝેડ સુધીમાં કોઈ પણ ત્રણ અક્ષરની મદદથી તમે ત્રિકોણ બનાવી શકો, પણ થીટાવાળો ત્રિકોણ બને એ નહીં. તો શું કરવાનું? કોઈ પણ એક ત્રિકોણ તમે લઈ લો. આપણે એબીસી જ લઈશું. PQR લ્યો તોય ચાલે, તમારી રીતે નામ આપો તોય ચાલે. આપણે બી ખૂણો કાટખૂણો લઈ લઈએ. હવે સેકની સાથે ખૂણો થીટા છે તો આગળ તમને પહેલા લેક્ચરમાં કીધું હતું કે ખૂણા બીનું માપ 90 છે, એ ફાઇનલ થઈ ગયું. બાકી કોનું માપ આપણને નથી ખબર, તો કે એ અને સીનું. તો કોઈ પણ એક ખૂણાનું માપ આપણે થીટા ધારી લઈએ. ચલો, સીનું ધારી લઈએ. ઓકે, બસ. હવે કાંઈ નથી કરવાનું. હવે જેમ આપણે દાખલો ગણતા હતા તેમ જ તે. ચાલો, sec θ બરાબર શું છે? તો કે 13/12. સેકનું સૂત્ર શું થાય? તો કે જો અહીંયા કર્ણના છેદમાં પાસેની બાજુ બરાબર 13/12. હવે ખૂણો ક્યાંથી જોવાનું? તો કે અહીંયા ખૂણો કયો હતો? થીટા. તો થીટાથી જોવાનું. તો કર્ણ તો કયો રહેવાનો? એસી ફિક્સ રહેવાનું. કર્ણ કેમ શોધાય? મેં તમને કીધેલું છે કે ત્રિકોણમાં જે ખૂણો કાટખૂણો હોય તેની સામેની બાજુ હંમેશા શું થાય? તો કે કર્ણ થાય. તો કર્ણ કયો થઈ ગયો? એસી. પાસેની બાજુ, તો આ ખૂણો જે થીટા છે તેની પાસેની બાજુ કઈ થાય? તો કે બીસી થાય. બરાબર 13/12. ચાલો, હવે મળી જાય માપ. એનો અર્થ શું થશે? એસીની કિંમત 13, બીસીની કિંમત 12. તો હવે આ એ બી મળે. કયા નિયમ પ્રમાણે? પાયથાગોરસ. કેમ? કારણ કે કાટકોણ ત્રિકોણ છે એટલા માટે. તો અહીં લખવાનું, ત્રિકોણ એબીસીમાં માપ ખૂણો બી બરાબર 90, તેથી પાયથાગોરસના પ્રમેય મુજબ શું થશે? પાયથાગોરસનો પ્રમેય કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. તો કર્ણ કયો થાય? તો કે એસીનો વર્ગ. ચલો, બાકીની બે બાજુ એટલે કે એબી, બીસી, આના વર્ગો અને એનો સરવાળો. ચલો, એસીની કિંમત કેટલી છે? 13નો વર્ગ. એબીની કિંમત શોધવાની છે. બીસીની કિંમત તો કે 12નો વર્ગ. 13નો વર્ગ કેટલો થાય? તો કે 169. જો ઉતાવળમાં 13 × 2 નથી, 13નો વર્ગ છે. 26નો લખતા ભૂલથી. રેડી? એબીનો સ્ક્વેર. અહીંયા 12નો વર્ગ કેટલો થાય? 144. 144 ડાબી બાજુ આવે તો માઇનસ થઈ જાય. એબીનો સ્ક્વેર બાદબાકી કરો તો કેટલી આવે? 25 બરાબર એબીનો સ્ક્વેર. આ વર્ગ દૂર કરવો હોય તો આનું વર્ગમૂળ કાઢવું પડે. તો 25નું વર્ગમૂળ કેટલું નીકળે? 5. તો આમ આપણને એબી બરાબર કેટલા મળ્યા? 5. મળી ગઈ ત્રિકોણની ત્રણેય બાજુ. હવે તમારે જુઓ, ખૂણો આ થીટાથી જ બધું કામકાજ કરવાનું છે. રેડી? તો બાકીના 5 ત્રિકોણમિતીય ગુણોત્તર હોય જાય. કયા કયા? તો કે પહેલો સાઇન થીટા. ચલો, વિધેયનું સૂત્ર લખીશું. તો સાઇનનું સૂત્ર શું થાય? 7, એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ. સાઇન થીટા. હવે ક્યાંથી જોવાનું? તો કે ખૂણાથી. તો ચાલો, ખૂણો થીટા છે તેની સામેની બાજુ કઈ થાય? એબી. કર્ણ કયો થાય? એસી. તો એબીના છેદમાં એસી. સાઇન થીટા બરાબર એબીની કિંમત કેટલી છે? 5. એસીની કિંમત 13. તો 5/13.
ત્યારબાદ આગળ બીજું કયું વિધેય હતું તો કે કોસ થીટા. ચાલો પહેલાં વિધેયનું સૂત્ર. તો કોસનું સૂત્ર શું થાય? પાક એટલે કે પાસેની બાજુ છેદમાં કર્ણ. ચાલો હવે ક્યાંથી જોવાનું તો કે ખૂણાથી, થીટાથી. તો થીટાની પાસેની બાજુ કઈ થાય? બીસી. કર્ણ કયો થાય? એસી. એટલે કે બીસીના છેદમાં એસી. બીસીની કિંમત છે 12 અને એસીની કિંમત છે 13. ત્યારબાદ ત્રીજું વિધેય હતું ટેન થીટા. તો ટેનનું સૂત્ર શું થાય તો કે સાબાના છેદમાં પાબા. એટલે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે ક્યાંથી જોવાનું તો કે ખૂણાથી. ચાલો થીટા ખૂણો છે તેની સામેની બાજુ કઈ થાય? એબી. પાસેની બાજુ કઈ થાય? બીસી. તો એબી છેદમાં બીસી બરાબર 5/12. ત્યારબાદ કયું વિધેય હતું તો કે કોસેક. તો કોસેક થીટા બરાબર આનું સૂત્ર શું થતું હતું કે સાઈનનો વ્યસ્ત જ છે ને, અને નો એમ ખબર હોય તો સૂત્ર યાદ રાખવાનું કે કર્ણ છેદમાં સામેની બાજુ. ચાલો હવે ખૂણાથી જોઈએ. તો કર્ણ તો ફિક્સ જ રહેવાનું એસી. ખૂણાની સામેની બાજુ એબી. તો કે એસીના છેદમાં એબી બરાબર 13/5. ત્યારબાદ કયું વિધેય આવતું હતું? સેક. તો અહીં જો તમને રકમમાં સેકની કિંમત તો આપી જ છે. હવે કયું શોધીશું તો કે કોટ થીટા. તો કોટનું સૂત્ર શું થાય? પાબા છેદમાં સાબા. રેડી? ઉત્સાહમાં બાબા ઉડાડી ન નાખતા. ચાલો હવે ખૂણાનું જોઈએ. તો ખૂણાની પાસેની બાજુ બીસી, સામેની બાજુ એબી. તો બીસી છેદમાં એબી. બીસીની કિંમત 12 અને એબીની કિંમત 5. તો આવો દાખલો પણ તમને 2 માર્કમાં પૂછાય. ખૂબ જ સહેલો છે. ફક્ત તમારે પાયથાગોરસનું સૂત્ર વાપરવાનું અને તમને સૂત્ર પણ સહેલાઈથી યાદ રહી જાય તેવા જ છે. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન 7 કે જો કોટ થીટા બરાબર 7/8 હોય તો પહેલું 1 + sin થીટા 1 - sin થીટા છેદમાં 1 + cos થીટા 1 - cos થીટા. અને બીજું શોધવાનું છે કે કોટ સ્ક્વેર થીટા શોધો. રકમમાં આપણને શું આપ્યું છે તો કે કોટ થીટા બરાબર 7/8. ફરીથી જો વિધેયની સાથે ખૂણો થીટા છે તો કોઈ પણ ત્રિકોણ આપણે લઈ શકીએ. તો આપણે સરળતા માટે ત્રિકોણ એક જ રાખશું એબીસી. એ બે અને સી. આ કાટખૂણાની નિશાની દર્શાવવાનો ભૂલાય નહીં. આનો અર્થ થાય પાયથાગોરસ. તમે અહીંયા નિશાની ન દર્શાવો તો આ સાદો ત્રિકોણ થઈ ગયો. ઓકે, ચાલો હવે કોટ થીટા બરાબર 7/8. કોઈ પણ એક ખૂણાને આપણે થીટા વડે દર્શાવીએ તો સીને રાખીએ આ થીટા. કોટનું સૂત્ર શું થાય તો કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. ચલો ક્યાંથી જોવાનું તો કે થીટાથી. થીટાની પાસેની બાજુ કઈ થાય? બીસી. સામેની બાજુ કઈ થાય તો કે એબી બરાબર 7/8. આનો અર્થ શું થશે? બીસીની કિંમત 7, એબીની કિંમત 8. ચલો એસી મેળવતા આવડે? હા, તો કે પાયથાગોરસ જ લાગશે. તો લખવાનું ત્રિકોણ એબીસીમાં માપ ખૂણો બી બરાબર 90. તેથી પાયથાગોરસના પ્રમેય મુજબ. રેડી? ચાલો ફરીથી યાદ અપાઈ દઈએ. પ્રમાણ શું હતો કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. તો કર્ણ આપણો 80 બરાબર બાકીની બે બાજુ એટલે AB BC આના વર્ગો
અને તેમનો સરવાળો. એસીની કિંમત શોધવાની છે એટલે એમને મત આવશે. એ બીની કિંમત કેટલી છે તો કે 8 એટલે કે 8નો વર્ગ. બીસીની કિંમત 7 એટલે કે 7નો વર્ગ. ચાલો 8નો વર્ગ 64, 7નો વર્ગ 49. કરો સરવાળો તો કે 9 ને 4 13નો તગડો, વધી પડી 1, 6 ને 1 7 ને 4 11, તો કે 113. 113નું હવે વર્ગમૂળ ન નીકળે તો એસી બરાબર વર્ગમૂળમાં 113 કેટલા આવશે? વર્ગમૂળમાં 113. ચાલો હવે શું શોધવાનું છે તો કે 1 પ્લસ સાઇન થીટા છેદ અને ઇન્ટુ 1 માઇનસ સાઇન થીટા, 1 પ્લસ કોસ થીટા, 1 માઇનસ કોસ થીટા, અને બીજામાં કોટ સ્ક્વેર થીટા. તો તમે જો રકમમાં કુલ 3 વિધેય છે, સાઇન, કોસ અને કોટ. તો પહેલાં આપણે આ ત્રણેયની કિંમતો શોધી લઈએ, સાઇન, કોસ અને કોટ. તો સાઇન થીટા, સાઇન થીટાનું સૂત્ર શું થાય તો કે સામેની બાજુ છેદમાં કર્ણ. ચલો સાઇન થીટા, ખૂણાની સામેની બાજુ તો કે એ બી, કર્ણ તો કે એસી, તો કે એ બીના છેદમાં એસી. ચલો સાઇન થીટા બરાબર એ બીની કિંમત 8, એસીની કિંમત તો કે વર્ગમૂળમાં 117. આપણને સાઇન થીટાની કિંમત મળી ગઈ. ત્યારબાદ કોસ થીટા, તો કોસનું સૂત્ર શું હતું કે પાસેની બાજુ છેદમાં કર્ણ કોસ થીટા. ચલો આ ખૂણાની પાસેની બાજુ કઈ થાય તો કે બીસી, કર્ણ એસી, તો કે બીસીના છેદમાં એસી. કોસ થીટા બરાબર બીસીની કિંમત 7 અને એસીની કિંમત વર્ગમૂળમાં 113. બીજું વિધેય જ મળી ગયું. જો બધા વિધેય શોધવાની જરૂર નથી, રકમમાં જેટલા વિધેય છે તેનો જ આપણે ઉપયોગ કરીશું. ચાલો બીજું કયું જોતું છે તો કે કોટ. તો કોટ થીટા બરાબર સૂત્ર શું થાય તો કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. આ શોધવાની જો કે જરૂર નહોતી. કેમ? કારણ કે રકમમાં આપણને કોટની કિંમત તો પહેલેથી આપેલી જ છે. રેડી? ગોતી નાખો તો કંઈ ખોટું ન પડે. ચાલો કોટ થીટા બરાબર ખૂણાની પાસેની બાજુ કઈ થાય તો કે બીસી, સામેની બાજુ એસ બી, બીસીના છેદમાં એ બી, એટલે કે 7ના છેદમાં 8. તો આપણને કોટ થીટા મળી ગયું. હવે પહેલા પ્રશ્નમાં લખીએ તો પહેલો પ્રશ્ન આપણને શું આપ્યો છે કે 1 પ્લસ સાઇન થીટા, 1 માઇનસ સાઇન થીટા છેદમાં 1 પ્લસ કોસ થીટા ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા. હવે આમાં કિંમત મૂકીએ તો જોજો 1 પ્લસ સાઇન થીટાની કિંમત શું છે તો કે 8ના છેદમાં વર્ગમૂળ 117. કેટલો છે? સોરી 117 નહીં, 113 કિંમત આવી છે. 8ના છેદમાં વર્ગમૂળમાં 113. 1 માઇનસ સાઇન થીટા 8 સોરી કોસ થીટા સાઇન થીટાની કિંમત એ જ છે કે 8ના છેદમાં વર્ગમૂળમાં 113. ચાલો 1 પ્લસ કોસ થીટા એટલે કે 1 પ્લસ કોસ થીટાની કિંમત શું છે તો કે 7ના છેદમાં વર્ગમૂળમાં 113. 1 માઇનસ કોસ થીટા, તો કોસ થીટાની કિંમત શું છે 7ના છેદમાં વર્ગમૂળ 113. હવે તમને ખબર હોય તો 9મા ધોરણમાં આપણે એક સૂત્ર આવતું કે તફાવતની રીતે અવયવ પાડેલા હોય, એટલે કે એ પ્લસ બી, એ માઇનસ બી. તો આનું સૂત્ર શું હતું કે પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ. આ આપણું સૂત્ર હતું. બંને એ અને બીની કિંમતો સમાન હોય, ફક્ત તફાવત શું હોય, એક પ્લસ હોય ને એક શું હોય માઇનસ. તો જુઓ તમને અંશમાં એવું જ દેખાશે. આની સાથે સરખાવીએ તો એની કિંમત એક એક થાય છે સરખી. બીની કિંમત તો કે 8ના છેદમાં વર્ગમૂળ 113, 8ના છેદમાં વર્ગમૂળ 113. તો આ કોના જેવું થઈ ગયું? જુઓ એ પ્લસ બી,
a માઇનસ બી થઈ ગયું. બંને અવયવમાં a અને bની કિંમત સમાન છે. ફરક કેનો છે તો કે નિશાનીનો. તો આ સૂત્ર વાપરીએ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે કે પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ. ચાલો તો પહેલું એટલે કે 1નો વર્ગ માઇનસ બીજું એટલે કે 8ના છેદમાં વર્ગમૂળમાં 113 આખાનો સ્ક્વેર. એ જ રીતે જો નીચે છેદમાંય થશે. આ એ બંનેમાં સરખા, બંનેમાં જો બી પણ સરખા છે તો આ a પ્લસ બી જેવું થઈ ગયું, આ a માઇનસ બી જેવું થઈ ગયું. સૂત્ર હું a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે કે પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ એકનો વર્ગ 1 માઇનસ આખા કાઉન્સનો વર્ગ છે. કાઉન્સમાં જેટલી પણ સંખ્યા હોય બધાનો વર્ગ કરવાનો. તો 8નો વર્ગ 64. અહીં વર્ગમૂળ 113નો વર્ગ. તો આ વર્ગમૂળ અને આ વર્ગ દૂર થઈ જાય તો કેટલા વધ્યા 113 છેદમાં 1 માઇનસ 1નો વર્ગ તો 1, 7નો વર્ગ કેટલો થાય 49. વર્ગમૂળ 113નો વર્ગ તો કે વર્ગમૂળ અને વર્ગ કેન્સલ કેટલા આવે છેદમાં 113. ચાલો ઉપર પહેલાં અંશનું સાદુરૂપ આપીએ તો અહીંયા છેદમાં કાંઈ નહીં તો આપણે 1 લખી શકીએ. ત્રીજા ચેપ્ટર પ્રમાણે શું કરીએ, લસા ન આવડે તો શું કરવાનો ક્રોસ ગુણાકાર, અને લસા બંનેનો કેટલો આવે તો કે 113. ચાલો ક્રોસ ગુણાકાર 113 અહીંયા ગુણાય, 64 સાથે ગુણાશે અને છેદમાં બંને કિંમતનો ગુણાકાર. તો 113 એકા 113, 64 એકુ 64, 113 એકુ 113. હવે આખાના છેદમાં છેદનું સાદરૂપ આપીએ તો આના છેદમાં કાંઈ નહીં તો કેટલા હોય 1 હોય. લસાનો આવડે તો શું કરવાનો ક્રોસ ગુણાકાર અને છેદમાં બંને કિંમતનો શું કરવાનો ગુણાકાર. તો કે 113 એકુ 113, 49 એકુ 49, છેદમાં બંનેનો ગુણાકાર એટલે 113. બંનેના જો છેદ સરખા છે કેન્સલ, પછી આ એનો ઉડાડી દેતા 113 113. શાંતિ થોડીક જાળવવાની. રેડી. હવે ઉપર બાદબાકી કરો તો 113માંથી 64 જાય તો કે 49, અને 113માંથી 49 જાય તો કે 64. તો આમ આપણને 1 પ્લસ સાઇન થીટા જે આખી આ કિંમત તેની કેટલી મળી 49 ના છેદમાં 64. તો આ શું છે તમારો જવાબ. રેડી. હવે આ જ દાખલો જો બીજી રીતે કરવો હોય, એટલું લાંબુ સ્ટેપ ન કરવું હોય તો અથવા સ્વરૂપે અહીં જુઓ. મૂળ રકમ આપણી શું હતી 1 પ્લસ સાઇન થીટા, 1 માઇનસ સાઇન થીટા, 1 પ્લસ કોસ થીટા, 1 માઇનસ કોસ થીટા. તો અહીં જુઓ આ એ આ બી બંનેમાં સરખી જ છે તો ઉપર a પ્લસ બી જેવું થઈ ગયું. અહીં શું થઈ ગયું a માઇનસ બી. તો અહીં સૂત્ર આવે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે કે પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ એટલે સાઇન સ્ક્વેર થીટા. નીચે તે a પ્લસ બી, a માઇનસ બી એટલે કે પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ એટલે કે કોસ સ્ક્વેર થીટા. એકનો વર્ગ કેટલો થાય 1, 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. એકનો વર્ગ 1, 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. હવે પહેલું નિત્ય સંયમ યાદ કરો કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1 હતું. શું સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1 હતું. રેડી. હવે અંશમાં જુઓ શું છે 1 માઇનસ સાઇન સ્ક્વેર. આ સાઇન સ્ક્વેર અહીંયા પ્લસ છે, જમણી બાજુ જે શું થઈ જાય માઇનસ થઈ જાય એટલે કે આમ થાય કોસ સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. તો આ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટાની જગ્યાએ હું લખી શકું કોસ સ્ક્વેર થીટા લખી શકું. છેદમાં 1 માઇનસ કોસ સ્ક્વેર. તો આ વખતે તમે કોસ સ્ક્વેરને જમણી બાજુ લઈ જાઓ તો માઇનસ થઈ જાય. તો અહીંયા શું વધે સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. તો આ 1 માઇનસ કોસ સ્ક્વેરની જગ્યાએ આપણે શું લખી શકીએ સાઇન સ્ક્વેર થીટા લખી શકીએ.
થઈ ગયું. હવે બીજું સૂત્ર તમને ખાસ નોંધમાં એક સૂત્ર બનાવડાવ્યું હતું. સાઈન આપણે કોસ અને સાઈનની કિંમતનો ભાગાકાર કરતા આપણને શું મળતું? કોટ મળતું. તો અહીં જો કોસ અને સાઈનનો ભાગાકાર જ છે, સ્ક્વેર વાળો છે, તો જે પણ કિંમત આવે એનો વર્ગ સ્વરૂપે જ લખવાનું. તો કોસ ભાંગ્યા સાઈન એટલે કોટ થઈ, પણ સ્ક્વેર છે એટલે કોટ સ્ક્વેર થીટા. ચાલો, કોટની કિંમત તો આપણી પાસે છે, કેટલી છે? 7/8, 7/8 આખાનો વર્ગ, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64. થઈ ગયું સિમ્પલ કે નહીં? પણ એની માટે તમને આ ખબર હોવી જોઈએ. નિત્યસમ ચલાવ્યા જ્યારે મેં તમને કીધું હતું કે તમને આ પછી સૂત્ર આવડે છે તો કઈ જગ્યાએ કયું સૂત્ર મૂકવું એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. હવે અમુક દાખલા એવા છે કે જ્યાં ફરી એક જ આપ્યો હોય અંશમાં, તો આપણને ખબર હોવી જોઈએ કે એકની જગ્યાએ આપણે આ લખી શકીએ, સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર. સમજાણું? ચાલો, હવે બીજી રકમ જોઈએ. તો બીજી રકમમાં આપણને શું આપ્યું છે? કોટ સ્ક્વેર થીટા. તો કે આ તો હાવ સહેલું છે. કોટની કિંમત કેટલી છે? 7/8 આખાનો વર્ગ. ચાલો, 7 નો વર્ગ 49 અને 8 નો વર્ગ 64. થઈ ગયો? ઓકે. હવે જો બીજી વસ્તુ એ કે અમુક વિદ્યાર્થીઓને પાયથાગોરિયન ત્રિપુટી આવડતી હોય કે 3, 4, 5ની ત્રિપુટી બને, 6, 8, 10ની ત્રિપુટી બને, અહીંયા 15, 8, 17ની ત્રિપુટી બને. તો તમારે દાખલા તો આ રીતનો પ્રોપર સ્ટેપ દર્શાવવાના. ડાયરેક્ટ અહીંયા કિંમત નહીં મૂકી દેવાની કે હાલો ભાઈ અમને ખબર છે 15, 8, 17 આવે. બોર્ડવાળાને નહીં ખબર પડે ક્યાંથી આવ્યું એ તો જે લખેલું હશે એને પ્રમાણે તમને માર્ક આપશે. એટલા માટે આવડે છે તો પણ સ્ટેપ તમારે દર્શાવવાના, અને ન આવડે તો દર્શાવવા જ પડે જેવા તેવા. ત્યારબાદ આગળ દાખલો છે, જો 3 કોટ A બરાબર 4 હોય તો નક્કી કરો કે 1 - tan સ્ક્વેર A છેદમાં 1 + tan સ્ક્વેર A બરાબર કોસ સ્ક્વેર A - સાઇન સ્ક્વેર A છે કે નહીં. મતલબ આ બંને પરિણામ સમાન થાય છે કે નહીં તે આપણે ચકાસવાનું છે. તો જોઈએ, પહેલાં તો જે કિંમત આપી છે એનો ઉપયોગ કરીએ. તો આપણને શું આપ્યું છે? 3 કોટ A બરાબર 4. વિધેય કોટ સાથે ખૂણો A, તો અંદાજો આવી જાય કયો ત્રિકોણ હશે? ABC. ચાલો, એક વસ્તુ આપણને હિન્ટ મળી ગઈ, ABC, ખૂણો B કાટખૂણો. 3 અહીંયા ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય તો ભાગાકાર થાય, 4/3. હવે ક્યાંથી જોવાનું? તો કે ખૂણા એથી. કોટનું સૂત્ર શું છે? તો કે પાબા છેદમાં સાબા બરાબર 4/3. ચાલો, ખૂણા એની પાસેની બાજુ કઈ થાય? તો કે AB. સામેની બાજુ કઈ થાય? તો કે BC બરાબર 4/3. અંદાજો આવી જાય, AB ની કિંમત કેટલી થઈ ગઈ? 4. BC ની કિંમત 3. તો હવે આ AC મેળવવાનું. AC 5 આવે પણ ડાયરેક્ટ નહીં લખવાનું, તમારે પ્રોપર સ્ટેપ દર્શાવવાનો. તો અહીં લખવાનું, ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર 90. તેથી પાયથાગોરસના પ્રમેય મુજબ, શું છે પાયથાગોરસનો પ્રમેય? તો કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. એટલે કે AC નો વર્ગ બરાબર બાકીની બે બાજુ એટલે AB, BC આના વર્ગો અને તેનો સરવાળો. થઈ ગયું? ચાલો, AC ની કિંમત તો શોધવાની છે. AB ની કિંમત 4 નો વર્ગ, BC ની કિંમત 3 નો વર્ગ. 4 નો વર્ગ કેટલો થાય? તો કે 16. 3 નો વર્ગ કેટલો થાય? 9. 16 ને 9 કેટલા થાય? તો કે 25. તો AC નો વર્ગ બરાબર 25. 25 નો વર્ગમૂળ કેટલો નીકળે? તો કે 5. ચાલો, મળી ગઈ ત્રણેય બાજુ. આને આપણે ડાબા કહી દઈએ, આને જબા કહી દઈએ. પહેલા ડાબા શોધીએ પછી જબા શોધીએ. ચાલો, તો ડાબા શું છે આપણને? કે 1 - tan સ્ક્વેર A. સોરી, પહેલાં એની પહેલાં જોઈ લઈએ વિધેય કેટલા છે રકમમાં. તો કે 3, tan, cos અને sin. જો ડાયરેક્ટ કિંમત મેળવતા આવડતી હોય ને તમને તો અંદર સીધું મૂકીને લખી નાખો, અને ન આવડે તો સ્ટેપ બાય સ્ટેપ ચાલો. પહેલાં આપણે tanની કિંમત મેળવી લઈએ. તો કે tan A. પહેલાં વિધેયનું સૂત્ર લખો. શું છે? તો કે સાબાના છેદમાં પાબા. હવે ખૂણો A છે તો ત્યાંથી જોવાનું. સામેની બાજુ BC, પાસેની બાજુ AB, એટલે કે BC ના છેદમાં AB. tan A બરાબર BC ની કિંમત 3,
એ બીની કિંમત 4. એ જ રીતે હવે કોસ એ, તો પેલા વિધેયનું સૂત્ર, કોસનું સૂત્ર શું થાય? તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ. ચાલો હવે ખૂણા એ થી જોવો, પાસેની બાજુ કઈ છે? તો કે એ બી. કર્ણ કયો છે? એસી. તો એ બીના છેદમાં એસી. એ બીની કિંમત કેટલી છે? તો કે 4. એસીની કિંમત 5. તો 4ના છેદમાં 5. ત્યારબાદ સાઇન એ, પહેલાં વિધેયનું સૂત્ર લખો. સાઇનનું સૂત્ર શું છે? તો કે સામેની બાજુ છેદમાં કર્ણ. ચાલો હવે ખૂણા એથી જુઓ, તો એની સામેની બાજુ બીસી, કર્ણ એસી, તો બીસીના છેદમાં એસી. સાઇન એ બરાબર શું થઈ જશે? 3/5. ચાલો હવે ડાબા લઈએ, તો ડાબા બરાબર 1 - tan સ્ક્વેર છેદમાં 1 + tan સ્ક્વેર. ચાલો 1 - tan સ્ક્વેર એ, પણ ટેનની કિંમત મૂકવાની, એનો વર્ગ કરી દેવાનો. તો ટેનની કિંમત શું છે? 3/4 આખાનો વર્ગ, અને 1 + ટેનની કિંમત 3/4 આખાનો વર્ગ. 3નો વર્ગ 9, 4નો વર્ગ 16. નીચે તે 1 + 9/16. અહીંયા 1/, કાંઈ ન હોય તો 1 હોય. લસા ન આવડે તો ક્રોસ ગુણાકાર, છેદમાં બંને કિંમતનો ગુણાકાર. ચાલો 16 × 1 16, 9 × 1 9, 16 × 16. અહીં તે છેદમાં કાંઈ ન હોય તો 1, ક્રોસ ગુણાકાર, છેદમાં બંને કિંમતોનો ગુણાકાર. 16 × 16 પ્લસ 9 × 9 છેદમાં 16. 16 16 કેન્સલ. 16 - 9 7, 16 ને 9 25. તો આમ આપણને ડાબાની કિંમત કેટલી મળી? તો કે 7/25. ચલો હવે જબા લઈએ, તો અહીં લખવાનું જબા એટલે કે જમણી બાજુ, અને ડાબા એટલે ડાબી બાજુ. તો જબા આપણને શું આપ્યું છે? તો કે cos સ્ક્વેર એ - sin સ્ક્વેર એ. કોસ અને સાઇનની કિંમત મૂકવાની અને એનો વર્ગ કરી લેવાનો. તો કોસની કિંમત છે 4/5 આખાનો સ્ક્વેર, માઇનસ સાઇનની કિંમત છે 3/5, તો એનો આખાનો વર્ગ. ચાલો આખા કાઉન્સનો વર્ગ છે એટલે બંને કિંમતનો વર્ગ થશે. 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 3નો વર્ગ 9, 5નો વર્ગ 25. બંનેના છેદ સરખા છે, તો અંશની બાદબાકી થઈ શકે. છેદમાં 25. 16માંથી 9 જાય તો 7/25. આ કોની કિંમત આવી? તો કે જબાની. તો અહીં જુઓ તમે, ડાબાની કિંમત એ 7/25, જબાની કિંમત એ 7/25. બંને કેવા એવા? સમાન. તો અહીં લખી નાખવાનું ડબલા બરાબર જબલા, એટલે કે ડાબા બરાબર જબા. ઓકે રે, તમારે ફક્ત આમાં શું મૂકવાની છે? કિંમત મૂકીને ચેક કરવાની છે. થેન્ક યુ.